તો જૂનાગઢના લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। જી હા, બિલકુલ, માયા આહિરનો પુત્ર ફરી એકવાર વિવાદમાં। જયદીપ આહિરને શિવરાત્રી મેળામાં વીવીઆઈપી સુવિધા મળ્યાની ચર્ચાઓ ચાલી રહી છે। ખાનગી બસમાં ભવનાથ દર્શન કરવા પહોંચ્યાનો આક્ષેપ લાગ્યો છે। તો મિત્રો સાથે રાત્રિ દર્શન કર્યા હતા। જી હા, બિલકુલ, જેવી રીતે વાત કરવામાં આવે, મેળા દરમિયાન ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બસ પહોંચી કેવી રીતે તે પ્રશ્નાર્થ છે। જૂના ઉખાડા પાસે બસ ઊભી રાખવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો છે। આપને જણાવી દઉં કે વિડીયો વાયરલ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અનિલ રાણાવાસિયા દ્વારા તપાસના નિર્દેશ જે છે આપી દેવામાં આવ્યા છે। ચોક્કસથી કહી દઉં કે જૂનાગઢ ખાતે લોક સાહિત્યકાર માયા આહિરનો પુત્ર છે ફરી એકવાર વિવાદના વંટોળ વચ્ચે ઉભો થયો છે। જયદીપ આહિરને શિવરાત્રી મેળામાં વીવીઆઈપી સુવિધા અપાઈ હોવાના આરોપ લાગ્યા છે। ખાનગી બસમાં ભવનાથ દર્શન કરવા પહોંચ્યાનો આક્ષેપ, મિત્રો સાથે રાત્રિમાં દર્શન કર્યા હતા। મેળા દરમિયાન ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બસ કેવી રીતે પહોંચી તે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે। જૂના અખાડા પાસે બસને ઊભી રાખવામાં આવી હતી, જેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો વિડીયો બાદ તપાસના આદેશ જે છે સોંપી દેવામાં આવ્યા છે। અનિલ રાણાવાસિયા દ્વારા તપાસનો નિર્દેશ અપાયો છે। સાથે સાથે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મિત્રો સાથે રાત્રિમાં દર્શન કર્યા હતા લોક સાહિત્યકાર માયા આહિરના પુત્રએ। જી હા, બિલકુલ, ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બસ કેવી રીતે પહોંચી? જૂના અખાડા પાસે આ બસને ઊભી રાખવામાં આવી હતી, જેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ તરત જ તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે। અનિલ રાણાવાસિયા દ્વારા આ મામલે તપાસનો નિર્દેશ કરાયો છે। લોક સાહિત્યકાર માયા આહિરનો પુત્ર પોતાના મિત્રો સાથે દર્શન કરવા પહોંચ્યો, જ્યાં તેને વીવીઆઈપી સુવિધા મળ્યાની લોક ચર્ચાઓ વહેતી થઈ છે। તો કહી શકાય કે લોક સાહિત્યકાર માયા આહિરનો પુત્ર ફરી એકવાર વિવાદમાં સપડાયો છે। મિત્રો સાથે કર્યા રાત્રિ દર્શન, ખાનગી વાહનો પર પ્રતિબંધ છતાં પણ કેવી રીતે પહોંચી બસ, તે જ મોટો તપાસનો વિષય છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મિત બુદ્ધભટ્ટી ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। મિત, જૂનાગઢ ખાતે માયા આહિરના પુત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે, શું કહેવું છે આપનું? ખાનગી વાહનો પર પ્રતિબંધ છે, પ્રતિબંધ હોવા છતાં પણ ખાનગી બસ અને બીજા પણ અન્ય પણ કરીએ છીએ। જૂનાખાડા પાસે બસ ને ઉભી રાખી અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતો કલેક્ટર અનિલ રાણાવાસિયાની છે। જી બિલકુલ, તે મિત, વીવીઆઈપી જે સુવિધાઓ છે અપાઈ હોવાના અત્યારે આક્ષેપ લાગી રહ્યા છે। આ મામલે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે, આપને શું લાગી રહ્યું છે? એ ચોક્કસથી જણાવવામાં આવે તો કે અનિલ રાણાવાસિયા કલેક્ટરે પણ આદેશ આપ્યો છે એની પર તપાસ કરવામાં, અને આગળની કોઈ પણ ઘટના આવશે તો આપને જણાવીશ। જી મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જૂનાગઢ ખાતેથી મહત્વના સમાચાર, લોક સાહિત્યકાર માયા આહિરનો પુત્ર ફરી એકવાર વિવાદના વાદળો વચ્ચે ઘેરાયો છે। જૂના અખાડા પાસે બસને ઊભી રાખવામાં આવી। સોશિયલ મીડિયામાં સમગ્ર વિડીયો જે છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે દર્શનનો। તો વિડીયો વાયરલ થતા જ તપાસના આદેશ સોંપી દેવાયા છે।